ત્યારે મારા વીરે આજ મને દ્વારકાની અંદર બોલાવ્યો છે પાટા બાંધા છે તો ચાલ મારા વીરાને તો પૂછું કે હે વીરા આજ તને આવા માર માને માર્યો એ આને યાને વાતારે दुश्मन से माटे कन्हैया ये दुश्मन મને સોંપી દે કન્હૈયા પાણી પીવું છું મોટા ભાઈ હા તો મેં તો હોનામી દ્વારકા માં પૂછું પાણી પીવું દૂધ પીવું મોટા ભાઈ તમે શું કહેતા હતા અરે કન્હૈયા तुझे भक्त की बात करी उसे क्या बंदे ने दुश्मन से माटे कन्हैया दुश्मन મને સોંપી દે अरे कन्हैया तुझे भक्त की बात करी उसे ये भक्त तारा नमना तोड़ी नाख्या से तो आ बंदे ने दुश्मन से माटे कन्हैया दुश्मन મને સોંપી દે મોટા ભાઈ બધા ભગત લાડુ થોડાવા તો મારે ખવડાવે ને હે મોટા ભાઈ અને માં બીજું કઈ છે નહીં પણ મારો લાડીલો ને ભાઈનો ભગત છે શેર માટેની ખોટ માટે જગલ ભટકતો તો મને લાડુ કેરા ખા જમણા પણ હું બીજે જમવા ગયો તો ભગત ને ઉતાવળ થઈ ગઈ હતી अरे कन्हैया भक्त होने नहीं भक्ति करी जाने आम छुटा लाडू ना मार न मारे
માટે કનૈયા હજી તને કહું છું એ ભક્તને મને સોંપી દે કનૈયા. કીધું તો ખરા પણ ભગત ઉપર દુઃખ જ એટલા હતા અને લાડુ છૂટા મારા પણ પછી જાળી કેરા માર એટલે લલાટ છૂટા જાય એમાં શું નવું છે. અરે કનૈયા જો તું આ તારા ભક્તને મને નહીં સોંપી દે તો કાલ સવારે જગત ઉઠીને મને ઠપકો દેશે કે બધે જો ભાઈ હતો છતાં આજ કનૈયાએ માર ખાધો. કનૈયા એનું લાંછન મને લાગે માટે કનૈયા હજી તને સાવધાન કરું છું. જે ભક્તની વાત કરી રહ્યો છે દુશ્મને મને સોંપી દે. કાલ સવારે ભગત બધા અડધું જગત હોઈ ગયું છે જો અડધું જગત ને હું સમજાવી દઉં તમને કોઈ કઈ નહીં છે. અરે કનૈયા તું આમ કે માને ને તો તને હજી ખબર નથી આ બંદીના હાલમાં કેટલી તાકાત છે. કનૈયા હજી તને સમજાવું છું તું જે ભક્ત કહી રહ્યો છે એ આ બંનેને દુશ્મન છે. કનૈયા એ બંનેના દુશ્મને તમને સોંપી દે. મોટા ભાઈ તમે ધમકી આપો છો? હા મોટા ભાઈ મારા ભાઈને ધમકી આપો છો? હું કોઈથી બીતો જ નથી. અરે કનૈયા તો તું પણ જોઈ લે આ બંદીના હાલમાં કેટલી તાકાત છે. તમને તમારા ઘર ઉપર અભિમાન હોય ને તો મને મારી મોરલી પર અભિમાન છે. સંતા તમે તારે વિધિ ચાલુ કરો. અરે કનૈયા ઉપર જો પડદામાં કેટલી તાકાત છે. હા જોઈ લે કનૈયા જો તું હારીશ ને તો આ બંનેને વચન આપવું પડશે કનૈયા. હું હારીશ જ નહીં. અરે કનૈયા તો જોઈ લે આ હાલમાં કેટલી તાકાત છે. તો જોઈ લે ભાઈ ભાઈ અમે ધક્કા કરવાના છે તમારે આટલું નાટક ઉભો થાય.
અરે કન્યા આ બંને ભાઈની હાર જીતની રમતમાં તારી જીત થઈ અને મોટા ભાઈ બળદેવ હારી ગયા કન્યા આજ તારી જે જોતો હોય ને એ આ બળદેવ પાસે માંગી લે વીરા આજ તે હરેક ઈચ્છા પૂર્ણ કરીશ અને વીરા મને ઈ તો કે અત્યારે દ્વારકાની અંદર બોલાવી આ બળદેવનું શું કામ કર્યું વીરા હું કયો છો મોટા ભાઈ અરે વીરા બંને ભાઈની હાર જીતની રમતમાં આજ તારી જીત થઈ અને મોટા ભાઈ હારી ગયા અને વીરા એ તો કે અત્યારે મને દ્વારકાની અંદર બોલાવી મારી શું કામ કર્યું વીરા કેમ પણ જીતો ને અરે કાના તું તો કપટ કરીને જીતવા વાળો છો પણ આ બળદેવ પોતાની શક્તિથી જીતવા વાળો છે કન્યા આજ સુધી આ બળદેવ વિકારી કપટ નથી કર્યું અને આજ સુધી વિકારી શક્તિથી જીતો નથી એમ નહીં મારે એક સલાહ લેવી છે મોટા ભાઈ મોટા ભાઈ જો આ કન્યા એક સલાહ આપો દુનિયામાં જીતવું જરૂરી છે કેમ જીતવું જરૂરી નથી યાદ રાખજો હંમેશા જીતા એ મહત્વનું છે કેમ જીતે આ દુનિયામાં ક્યારેય મહત્વનું નથી અને બીજું હું કહેતા હતા તમે અરે કન્યા ઉભારે મારો વારો છે જી. હું આમ કરી નાખું ને તેમ કરી નાખું મારી રજા વગર પાંદડું ન લે આ દુનિયામાં હવા કરતા હતા ખોટી અને હું કહેશો કપટ કરી દીધો તો તમે કરો ને આવડતું હોય તો ત્યાં એમાં સાહસ હોય વાહ ભાંગી નાખે કે પકડાઈ ગયા હોય તો આ તો પકડાતો નથી મારી ચતુરાય છે હું કેવું ભાઈ તારું એ નાણ પડતો હતો અને મોટા ભાઈ આમાં હવે પૂછો તો શું કામ છે દલાટે પાટા બાંધા તો દવાખાના લઈ જવાય ને પેલા ત્યાં કઈ વહીવટ થાત આપણે અરે કન્યા મને ઈ તો કે આજે મને દ્વારકાની અંદર બોલાવી અને મારું શું કામ પડ્યું અને કન્યા જો તું જીતો છો ને તો તારે જે જોતું હોય એ આ બધી પાસે માંગી લે વીરા પેલા મને વચન આપો પછી બધી વાત અરે કન્યા ભાઈ ભાઈમાં વચન ના હોય ભાઈ ભાઈમાં ફક્ત વાત જ હોય ભાઈ બાપના ભરોસા ન હોય ફક્ત વચન જ હોય અરે વીરા તને મારા પર ભરોસો નથી નહીં. આવી મારી આમ હળ કામ નતા હવે હું કઈ રીતે ભરોસો કરું તમારી ઉપર મને સહેજ પણ ભરોસો નથી એક ટકોય લઈને અરે કન્યા નાનપણથી તું બહુ જીદીલો છે આમ નહીં માને તો લે કાના આ મારા જમણા હાથનું તને સચ્ચો વચન છે હવે રેડી હવે મોટા ભાઈ ક્યાંય ન જાય જો મોટા ભાઈ તમારે તમારા લાડીલા પ્રેમીલા ભગતની વાત ના કરતા મારો દુશ્મન છે મને સોંપી દીધો હા વીરા એ કોઈ દુશ્મન નથી એ તો પોકરગઢના રાજા કોણ કે અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે આજ પ્રજાના મેળા સહન દેખતા કે લાસા લક્ષ્મી ને સગુણા હૈયા દેવી એક દીકરી છે ત્રણ પણ વીરા સમાજની દ્રષ્ટિએ આજે ગાંધ્યા છે કારણ તેનો વંશ વેલો આગળ વધારવો કોઈ નથી વીરા મારા સનાયા તમને મારી પર ખબર જ છે પછી હું દયાળુ છું બહુ તો મેં કીધું આપણે 2 હપ્તા થાકી નથી ગયા તમે ત્રીજો ઠપતા રહો અરે કનૈયા ઈ તો કદાપી નહીં બને રામ અવતારમાં તો રામ બન્યો મને લક્ષ્મણ બનાવ્યો કૃષ્ણ અવતારની અંદર તો કૃષ્ણ બન્યો મને હૃદય બળદેવ બનાવ્યો માટે કનૈયા ત્રીજા અવતાર તો બળદેવ ક્યારે ધારણ નહીં કરે રામાવતારની અંદર હું રામ શું કામ બન્યો કે આજ રાવણ જેવા દૈત્યનો સંહાર કરી અને હિન્દુ ધર્મની સ્થાપના કરી હતી કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણ શું કામ બન્યો આજ આપણા નિર્દોષ મા બાપને કંસની જેલમાંથી છોડાવી અને મામા કંસનો વધ કરવો હતો ત્રીજા અવતારની અંદર પોગરગઢના રાજા કોણકેશમાં પાપી પેટે વાંધ્યા છે એટલું જ નહીં કોઈ ભૈરવા નામનો રાક્ષસ છે 12 ગાંવ સુધી પશુ પક્ષી રહેવા નથી દેતો મનુષ્ય પાસે કબરની પૂજાઓ કરાવે છે આપણે એનો સંહાર કરવાનો છે એટલે આપણે એનો કરે અવતાર કરવાનો અરે કનૈયા ત્યાં મોટા ભાઈ સાથે દગો કર્યો છે કનૈયા આજે બળદેવ કહે ને એ વિરા તું સાંભળજે હે આને કુવામાં જો તારી વિરલા
છે તમે વચન જાણો છો હવે વચનનું પાલન કરો હા વીરા તું ચાલ પોગળની અંદર માતા મિનરદી પિતાજમાજી બેની સગુણા લાક્ષાલક્ષ્મી આપણી બંને બહેનની વાટ જોતા હશે તો ચાલ કૃષ્ણ અને બળદેવ જેવા નામ છોડી દઈએ અને રામદેવ વિરેજી જેવા નામ ધરીએ ભલે વિરામ
અરે વીરા, આજ કૃષ્ણ અને બળદેવ જેવા નામ છોડી દીધા, રામને અને વિરમદેવ જેવા નામ ધારણ કર્યા છે વીરા. તો ચાલ જલ્દી મોડું ન કર. અત્યારે માતા મીનાદેવ વિરાજમાનજી લાક્ષા લક્ષ્મી સગુણા ત્રણેય બહેનો આપણી વાટ જોઈ રહ્યા છે. તો ચાલ વીરા, આપણે પગનગર રવાના થઈએ. પેલા તો ના પાડતા હતા, હવે ઉતાવળ છે. હા મોટા ભાઈ. અરે વીરા, આજ તે વચન દઈને મને લાચાર કરી દીધો. ના બળદેવ પણ યાદવ ઘરનો દીકરો છે વીરા. રઘુકો રીત સદા ચલાઈ પ્રાણ જાય, પણ આ બળદેવ બોલ્યા વચન ન જાય. બધી વાત સાચી છે, એમાં હું માનું જ છું. પણ એમ નહીં, તમને ત્રીજી વાર જન્મ લેવા મળે તને હરખ નથી થતો? હે? હા વીરા, હરખ તો થાય જ નહીં. કારણ પોગણગરના રાજા અજમાલ પોતે વાંજ્યા હતા. આજ એની પ્રજા એને મેણા બોલતી, અને આજ વાંજેના મેણા ભાંગવા જતા હરખ વીરા કોને ન થાય? પછી હું કામ ખોટી મગજમારી કરતા હતા પહેલા? મેં કીધું તું તમને નવો અવતાર ધારણ કરવાનો દઉં છું, તમને હરખ થાય ને? પણ હા વીરા, પાછા નાના નાનાથી મોટા થવા. હા વીરા. કેવું સારું સાચું. એ કૃષ્ણને એ દરનવ મને લાય અર્થમાં માર જાઓ કે માર જાઓ
કે મારા જાઓ આજ બોલને અરે ગયા આજ છતી વેળાએ આજ મોટા ભાઈ તને બે શબ્દ કેને ઈ વિરાટ કાન ખોલીને સાંભળજે મારા વીર. તમારું કોઈ દી ના પાડે સાંભળવાની સાંભળો છો વાત નાનો છો ક્યાં મોટા ભાઈ એ થોડી વાર યો મારે
અત્યારે મારા મોટા ભાઈ ભોગરના નિર્ધારણ પ્રદાન કર્યો છે. ચાલ હવે રામદેવ અવતાર ધારણ કરવો અને કૃષ્ણ અવતારને ત્યાગ કરવો. એ અમે કૃષ્ણમાં તિરણ બનારે મોરને જીવા અરે સડી હા સોના દ્વારકા ને ગયા દ્વારકાના નાથ કાળિયા ઠાકરે સાક્ષાત દર્શન આપ્યા ભગવાનના દર્શન આપી અમરડાળીના બે પુષ્પો આપ્યા છે. અમરડાળીનું જે પહેલું પુષ્પ આપ્યું એ પુષ્પને પારણીએ પધરાવજો, નિસ્વાર્થ ભાવે સેવા કરજો. નવનો માસ એ પુત્રનો જન્મ થાય એમનું નામ વિરમદેવ રાખજો. અને બીજું પુષ્પ આપ્યું એને પણ પારણીએ પધરાવજો, એની પણ સેવા કરજો. નવનો માસ એ પુત્રનો જન્મ થાય એમનું નામ રૂડા રામદેવ રાખજો. 1461 ભાદરવા દશમની મધરાતે મહેલમાં 5 કુમકુમની પગલી પડે અને ચૂલે ઉકળતી દેગ ઉતરે ને ત્યારે માનજો કે પ્રભુ આપણે ત્યાં અવતાર ધારણ કરી ચૂક્યા છે. અરે સોના એ જે ઝૂંપડી શણગાર દો રે આદરમાં પીરયા છે. એ ઝૂંપડી શણગાર દો રે આદરમાં
રામદેવને હે વિરમદેવ મને પાય રખાણા મારે જાવો અજમલ રાજાની ઘેરયા વિરમદેવ તમે અત્યારે પોકરગઢના ગોંડકે રાજા અજમલ તેમની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરો ત્યાં સુધીમાં હું મારા લાડીલાના પ્રેમીના ભક્ત એ વારજી પાટીને મળી 5 વર્ષનો નાનો બાળ બની તમારી સાથે પારણિયામાં ખોડી જઈશ. હા મારા વીરા. એ હાલો હાલો એ હાલો હાલો પોકરના ગઢની મોઢાર રે વધ્યા ભાગવાને રો આજ હરજી બાટીને મન પાયે આજ હરજી બાટીને મન પાયે
સમય છે, તડકો બહુ પડી રહ્યો છે, અને આજ બકરા સરાવી હું થાકી ગયો છું, ભૂખ પણ બહુ લાગી છે, બટકું રોટલો છે, સામે એક વડલો દેખાય છે, તો લાવો વડલા નીચે થોડોક આરામ કરી લઉં, થોડુંક પ્રભુનું ભજન કરી લઉં. અરે તો અત્યારે મારો લાડીલોડા પેમેલો ભક્ત એ વારજી પાઠી આજ વનોગરાની અંદર ઘેટા બકરા ચરાવી રહ્યો છે, તો ચાલ સાધુના સ્વરૂપમાં જઈ તેની ભક્તિની કસોટી કરું. પણ રામા રૂપ બતાવજો, અરે રે જોને કળયુગ વહે કરોડ, પણ આ તો હરજી પાઠીની વિનંતી, અરે રે તમે સાંભળજો નકળંગીના, પણ આ તો હરજી પાઠીની વિનંતી, અરે રે તમે સાંભળજો રણુજાના. પકડા બકરા દોવે ભાટી હરજી, પકડા બકરા દોવે, પકડા બકરા દોવે ભાટી હરજી, પકડા બકરા દોવે, વનવગડામાં દોવે ભાટી હરજી, વનવગડામાં દોવે, પકડા બકરા દોજારે, વનવગડામાં દોજા સાધુવનમાં, રેતીના રણમાં દોજારે, તમારા ચરણે બીજા સાધુવનમાં, પકડા બકરા દોજારે. લ્યો સાધુમાં દૂધ પીવો. અરે અડધી પાઠી આટલું દૂધ તમે પીવો. અરે નહીં સાધુ મહાત્મા, એક દૂધનો ઘૂંટડો હજુ તમે ન પીવો ને તો તમને આજે લાલિયા કૂતરાના સોગંદ છે. અરે અડધી પાઠી આટલું દૂધ તમે પીવો. અરે નહીં સાધુ મહાત્મા, એક દૂધનો ઘૂંટડો હજુ તમે ન પીવો ને તો તમને આજ બાંડી બકરીના સોગંદ છે. અરે અડધી પાઠી હવે આટલું દૂધ તમે પીવો. અરે નહીં સાધુ મહાત્મા, એક દૂધનો ઘૂંટડો હજુ તમે ન પીવો ને તો તમને આ અડધી પાઠીના સોગંદ છે. અરે અડધી પાઠી હવે આ એક દૂધનો ઘૂંટડો તમે ન પીવો ને તો સાધુ મહાત્માના સોગંદ છે. ચાલો અડધી પાઠી હવે હું જાઉં છું. ઉભા રહો સાધુ મહાત્મા, આમ કઈ સાઈડ જવું છું? અરે અડધી પાઠી હવે હું આગળ વધો અને મારા હરિનું નામ લેતો થાવ. અરે સાધુ મહાત્મા, પણ આ તડકો બહુ પડે છે, થોડોક ટાઢો પર થાય પછી જાજો, થોડીક વાર અહીંયા આરામ કરી ગયો. અરે નહીં અડધી પાઠી, મારે અત્યારે જવા દો. અરે સાધુ મહાત્મા, જો તમારે જવું હોય ને તો મારી કોઈ ના નથી, પણ હું કહું તમે સાંભળો. આ વનવગડાની અંદર હું 35 વર્ષથી બકરા ચરાવું છું. મને ઘણા સાધુ મહાત્માઓ કહેતા, હરજી તારા બકરા દૂધશે માટે તારા બકરા ધોઈ લે, પણ મારા બકરા કદાપી દૂધતા નહોતા, કારણ બકરા બધા પાકડા હતા. અને આજે તમારા કહેવાથી મારા પાકડા બકરાએ દૂધ આપ્યું છે, તો મારા મનની અંદર એવું થઈ રહ્યું છે કાં તો તમે કોઈ દેવ પુરુષ છો અને કાં તો અખિલ બ્રહ્મનો નાથ આજ રૂપ બદલી સાધુનું રૂપ લઈ હરજી ભાટીની કસોટી કરી રહ્યો હોય ને એવું લાગી રહ્યું છે. મારે તમારું કોઈ અસર સ્વરૂપ હોય તો હરજી ભાટીને દર્શન કરાવો. અરે હરજી ભાટી, મારું કોઈ અસર સ્વરૂપ છે નહીં, હું સાધુના સ્વરૂપમાં છું. હરજી ભાટી નહીં સાધુ મહાત્મા નહીં, તમે સાધુ છો રખડતા ભટકતા બાવા હોય ને તો મારા પાકડા કદાપી દૂધે ને, કારણ બધા બકરા પાકડા છે અને આજે તમારા કહેવાથી દૂધ્યા છે. તો કાં તો તમે કોઈ દેવ પુરુષ છો, કાં તો અક્ષય બ્રહ્મનો નાથ આજ રૂપ બદલી હરજી ભાટીની કસોટી કરી રહ્યો છે. પણ સાધુ મહાત્મા, જ્યાં લગન તમે તમારા અસુર સ્વરૂપના દર્શન નહીં કરાવો ને
ત્યાં સુધી હરજી પાટી તમારો માર્ગડો નહીં મેલે. અને જો તમે તમારા અક્ષરના દર્શન નહીં કરાવો ને તો તમને બાંડી બકરીના સોગંદ છે અને હરજી પાટીના પણ સોગંદ છે. માટે તમારા અક્ષરના દર્શન કરાવો. જ્યાં લગન નહીં કરાવો ત્યાં લગન હરજી પાટી તમારો માર્ગડો નહીં મેલે. અરે હરજી પાટી, તારે મારા અસસુરમાં દર્શન કરવા હોય ને તો બે ઘડી ઓળ થઈને ઉભો રહી જા, તો તને મારા અસસુરમાં દર્શન કરાવો. ભલે સાધુ મહાત્મા. તારી ધૂન લાગી રામા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી રામા, તારી ધૂન લાગી. અમરવાલા વાળા તમારી ધૂન લાગી, અમરવાલા વાળા તમારી ધૂન લાગી. અરે હરજી પાટી, અમારું અસસ સ્વરૂપ છે. હા હા, શું સ્વરૂપ છે? અરે સાધુ મહાત્મા, અરે પ્રભુ, આમ ક્યાંથી આવો છો? આમ ક્યાં જઈ રહ્યા છો? તમારું નામ શું છે? તમારા માતા પિતા કોણ છે? હરજી પાટીને બતાવો તો ખરા. અરે હરજી પાટી, દ્વારિકાથી આવું છું અને પોકરણગઢ જાઉં છું. દ્વારિકામાં કોણ કે કૃષ્ણ કાળો ઠાકર મારું નામ હતું અને પોકરણગઢની અંદર રાજા અજમલના વાજે મેળા ભાગવા જાઉં છું અને રામદેવ મારું નામ છે. અરે આ તો 12 બીજનો ધણી આ જહનવગડાની અંદર મને દર્શન દીધા છે. મારા પિતા શ્રી હુકમસિંહ ભાટીએ મને કીધું હતું, હરજી પ્રભુનું ભજન કરજે, જરૂર પ્રભુ તને દર્શન દેશે. તો લાવ, આજે પ્રભુએ મને દર્શન દીધા છે. તો અહીંથી મારી ઝૂંપડી પણ બહુ દૂર નથી. મારી ઝૂંપડીએ લઈ જાઓ અને આજ મારી ઝૂંપડી પણ પાવન કરું. અરે પ્રભુ, આ જહનવગડાની અંદર તમે મને દર્શન દીધા ને, હું તો ધન્ય થઈ ગયો. તો ચાલો પ્રભુ, અહીંથી મારી ઝૂંપડી પણ બહુ દૂર નથી, તો તમે મારી ઝૂંપડીએ પધારો અને આજ મારી ઝૂંપડી પણ પાવન કરો. અરે નહીં હરજી પાટી, પછી ક્યારેક પોતાની ઝૂંપડીને પાવન કરવા આવીશ. અરે નહીં પ્રભુ, જો આજે તમે મારી ઝૂંપડી નહીં પધારો ને તો કાલે સવારે હું જઈ બધાને વાત કરીશ કે દ્વારકાનો નાથ રણછોડરાય 5 વર્ષનું બાળક બની અને પોકરગઢના રાજા અજમલને ઘેરે અવતાર ધારણ કરતા પહેલા વનવગડાની અંદર મને દર્શન દીધા હતા. તો એ વાત માનવા કોઈ તૈયાર ન થાય. માટે તમે મારી ઝૂંપડીએ પધારો.